નમસ્કાર દર્શક મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ। દેશભરના તાજા અને સચોટ સમાચાર આપણી ભાષામાં જોવા માટે A1 અભિપ્રાય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। કચ્છના ગાંધીધામમાં કચ્છી સત્વરા સમાજ દ્વારા શ્રી સત્વરા યુવા સેવા ટ્રસ્ટના યુવાનો દ્વારા ગાંધીધામ વાસીઓ માટે અંતિમ યાત્રા બસ અર્પણ કરવામાં આવી। કચ્છી સત્વરા સમાજ દ્વારા શ્રી સત્વરા યુવા સેવા ટ્રસ્ટના યુવાનો દ્વારા ગાંધીધામ વાસીઓ માટે અંતિમ યાત્રા બસ સ્વભોજભાઈ દાનાણીની સ્મૃતિ અર્થે સર્વે સમાજને અર્પણ કરવામાં આવી। અંતિમ યાત્રા બસ ગાંધીધામના લોકોને ઉપયોગી થશે અને અંતિમ યાત્રા બસ સ્વર્ગસ્થ નામ આપવામાં આવ્યું છે, સ્વર્ગરથ નામ આપવામાં આવ્યું છે। અંતિમ યાત્રા બસના મુખ્યદાતા શ્રી શૈલેષભાઈ સત્વરા મુંબઈ, કુંવરજીભાઈ સત્વરા, ધનજીભાઈ સત્વરા, કનૈયાલાલ સત્વરા, મંગલભાઈ સત્વરા, જયંતિભાઈ સત્વરા સાથે કૈલાસ પીપળેશ્વર મહાદેવ મંદિરના પૂજારી ભરતભાઈ બાવાજી, કચ્છી સત્વરા સમાજના પ્રમુખ શ્રી H.K. રાઠોડ, કૈલાસ સત્વરા સમાજના પ્રમુખ શ્રી હરિભાઈ સત્વરા, જયંબે સત્વરા સમાજના પ્રમુખ શ્રી રવિભાઈ સત્વરા, સુંદરપુરી સત્વરા સમાજના પ્રમુખ શ્રી પ્રેમજીભાઈ સત્વરા, સત્વરા સમાજના પૂર્વ કાઉન્સિલર શ્રીમતી હસ્તાબેન સત્વરા, ખેતરપાળ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ શ્રી અશોકભાઈ સત્વરા, સત્વરા યુવા સેવા ટ્રસ્ટના પ્રમુખ શ્રી વિરેન સત્વરા, આદિપુર સત્વરા સમાજના પ્રમુખ શ્રી અશોકભાઈ સત્વરા, રમેશભાઈ સત્વરા, કાંજીભાઈ સત્વરા, H.V. સત્વરા, શ્રી કૈલાસ મહિલા મંડળના પ્રમુખ શ્રીમતી કાંતાબેન સત્વરા, શ્રી ભાવેશ્વર મહિલા મંડળના પ્રમુખ શ્રીમતી કેસરબેન સત્વરા વગેરે સત્વરા સમાજના આગેવાનોને બોડી સંખ્યામાં લોકો અને સત્વરા યુવા સેવા ટ્રસ્ટના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા તેવું ચૌહાણ ચંદ્રેશ બી પટેલની યાદીમાં જણાવાયું હતું। રિપોર્ટર ભરત ઠાકોર, કચ્છ।